જબરજસ્ત ઉત્સાહ. અમને વિશ્વાસ જ હતા કે અમારા ધારાસભ્ય મંત્રીશ્રી એ 100% પ્રદેશ પ્રમુખ બનવાના જ છે. એમની કાર્યશૈલી જ એવી છે, એને 100% પ્રમુખ બનવાના જ હતા. અમને વિશ્વાસ હતો, ભરોસો હતો. સાહેબનું કામ જ એવું છે, જ્યારે સહકારી મંત્રી હતા ત્યારથી એમનું કામ એવું છે અને એમનું કામ જ વધારે બોલે છે. બિલકુલ કામ બોલે છે, સાથે સાથે અન્ય પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ અને શું કહેશો જગદીશભાઈ? પહેલેથી જ ઉત્સાહ છે અને નાનામાં નાના કાર્યકર્તા જે એણે મોટો કર્યો છે, એટલે સાહેબનું કામ બોલે છે અને હજુ બી આગળ જાય એવી અમારી શુભેચ્છા સાહેબને. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારા મુખ્યમંત્રી બને જગદીશભાઈ વિશ્વકર્મા. એમના કામ એટલા બધા, વિકાસના કામ એટલા બધા છે અમારા એરિયામાં કે અમે ગણાવી નથી શકતા. જગદીશભાઈ ખૂબ જ મોટા માણસ છે, છતાં એકદમ નાના માણસનું કામ કરે છે, નાના માણસોનું ધ્યાન આપે છે. નાની ચાલીઓમાં ખૂબ બજેટ સારી રીતે કામ કરે અને ખૂબ જ સરળ સ્વભાવના છે અને આવનાર સમયમાં એ મુખ્યમંત્રી ચોક્કસ બનશે એ અમને ચોક્કસ ધ્યાનના છે. ધારાસભ્ય સાહેબશ્રીનો ધારાસભ્ય લેવલે ખૂબ સરસ કાર્યકાળ, ત્યારબાદ કર્ણાવતી શહેરના પ્રમુખ તરીકે ખૂબ સફળ કાર્યકાળ, ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રી અને સહકાર વિભાગ એમના હાથમાં હતો, એ પણ ખૂબ 100% સફળ કાર્યકાળ. અને અમે ગુજરાતની જનતાને પણ વિશ્વાસ દેવડાવીએ છીએ કે ગુજરાત પ્રદેશ તરીકે પણ સાહેબનો ખૂબ સફળ કાર્યકાળ રહેશે. ભારત માતા કી જય. સાહેબનું કામ બોલે છે. જગદીશભાઈનું નાનું કામ બહુ ખૂબ કામ છે. એમનું કોઈ બી વિસ્તારમાં કંઈ કામ બાકી નથી. ખૂબ ખોબલે એમને બજેટ ફાળવ્યું છે, બદલ ધન્યવાદ. એટલે કે નાના લોકોનું પણ ધ્યાન રાખ્યું છે, નાની જગ્યા પણ ગયા છે અને તમામ જગ્યા પર જઈને તેમનું અત્યારે હાલ કામ બોલી રહ્યું છે. આ જોઈ શકાય છે કે અત્યારે હાલ કાર્યકર્તાઓના મુખ્યથી જ આપણે સાંભળ્યું કે કેવા પ્રકારનો તેમનો સ્વભાવ છે, કેવા કાર્ય કર્યા છે તેમને. અન્ય સાથે પણ આપણે વાત કરીશું. જગદીશભાઈ નામ બહાર પડ્યું છે, શું કહેશો? જગદીશભાઈનો સરળ સ્વભાવ છે અને એમને નાના માણસના સરસ મજાના કામ કર્યા છે. લોકો એમને બહુ જ દિલથી માને છે અને એમને નાનું કોઈ પણ કામ હોય તાત્કાલિક કરવામાં આવે છે એમને.